કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના શાસનની શરૂઆત બાદ વિકાસના કામોની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને અહીં રેલ સ્મશાનના લાકડાની સમસ્યા હલ કરવામાં આવી છે અને તે પણ પાલિકાના ઉપપ્રમુખના પરિવારના ખર્ચે આ કાર્ય કરાયું છે। કુતિયાણાની ચૂંટણી સમયે સમાજવાદી પાર્ટીએ વચનો તો ખૂબ આપ્યા હતા, પણ તે વચનો હવે ધીરે ધીરે પાલન પણ થવા માંડ્યા છે, કારણ કે ચૂંટણીના સમયમાં સ્મશાનનો મુદ્દો ખૂબ જ ઉછળ્યો હતો। ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા તેમજ સભ્યો દ્વારા લાકડાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે લાકડાઓ આગામી 3 વર્ષ સુધી ખૂટે નહીં તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી। અગાઉની નગરપાલિકામાં લાકડાઓ પણ ન હતા અને તેમના બિલો મુકાતા હતા તેવા આક્ષેપ પણ થતા હતા, પરંતુ નવી નગરપાલિકાનું શાસન આવતા જ લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ નગરપાલિકાના ખર્ચે નહીં પરંતુ ખર્ચો ધારાસભ્ય કાંધલ જાડેજા અને પાલિકા ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજાના પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો। તે ઉપરાંત સ્મશાનમાં પાણીની વ્યવસ્થા ન હતી, એટલે પીવાના પાણી માટે બહારથી પાણી લાવવું પડતું હતું। હવે પાણી ફિલ્ટર પ્લાન્ટ મૂકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને અહીં આવતા તમામને પીવાલાયક પાણી મળી રહેશે। આજે અમારે કુતિયાણા શમશાન ખાતે ગુજરાત ટીવી ન્યૂઝ દ્વારા રૂબરૂ અમારી શમશાનની કામગીરી બાબતે મુલાકાત લેતા અમે કહીએ છીએ કે કુતિયાણાના અંદર જે શમશાનના અંદર અગાઉના વર્ષોના અંદર જે કામ થયા હતા એથી વિશેષ અમારા પાસે આજે કંઈ નથી હોવા છતાં પણ અમારા ધારાસભ્યશ્રી અને તેમના ભાઈ કાનાભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી અને અમારા નગરપાલિકાના સદસ્યો તેમજ અમારા કાર્યકર મિત્રો પોતે શ્રમદાન કરી અને કુતિયાણા શમશાનનું કામ કરી રહ્યા છે। આજે એમ કહે કે કુતિયાણાના અંદર લાકડાની વ્યવસ્થા તો આજે 3 વર્ષ સુધી ગમે એટલા સબ આવે પણ 3 વર્ષ સુધી લાકડા ન ઘટે એટલી પૂરી વ્યવસ્થા અમે કરી લીધી છે અને આ લાકડાના તમામ ખર્ચ જાડેજા પરિવારે પોતાના સ્વખર્ચે આપેલા છે અને અમે જાડેજા પરિવારના પણ આભારી છીએ। અમે તો ઠીક પણ અમારા ગામની જનતા પણ એની આભારી છીએ। કહેવાનો શ્રેય એ છે કે આજે કુતિયાણાના અંદર શમશાન સુંદર મજાનું અને 0 બજેટથી શમશાન હલાવવાનું એક અમારી નેમ છે, એ નેમ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ। સતત ને સતત રોજ સાંજના 5 થી 6 કુતિયાણા ગામના વેપારી ભાઈઓ તેમજ કુતિયાણાના વરિષ્ઠ આગેવાનો અમારા કાર્યકર મિત્રો સાંજના 5 થી 6 વાગ્યા સુધીને 1 કલાક રોજિંદા શ્રમદાન કરી અને શમશાનનું સ્વરૂપ અને સુંદર મજાનું શમશાન બનાવવાનું અમે કાર્ય આદર્યું છે, એના અંદર સહભાગી અમે બનેલા છીએ। તો તમામ ગામની જનતાને પણ કહીએ કે રોજ તમે આવો, શમશાનની મુલાકાત લ્યો અને અમારે કાર્યકરો મિત્રોનું ક્યાંય ભૂલચૂક થતી હોય તો તમે અમને સજેશન અને ગાઈડલાઇન્સ આપો। આપણે કુતિયાણાને સુંદર મજાનું ગામ બનાવવાનું છે, માટે એક થઈ સાથે મળી અને કુતિયાણાનો વિકાસ કરીએ એવી વિનંતી। કુતિયાણાના મત વિસ્તારના લોકલાડીલા નિષ્ઠાવાન નીડર ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે એના કાંધલભાઈ પેરી નગરપાલિકાની પેનલ એક ઊભી રાખવામાં આવી હતી કુતિયાણામાં। ત્યારે કાંધલભાઈએ કુતિયાણામાં વચન આપેલું કે હું પહેલું વહેલું કામ કુતિયાણાનું શમશાનનું જે લાકડા પાણીની અને સફાઈની જે વ્યવસ્થા છે એ કરી। એટલે પહેલું જ કાંધલભાઈએ તમને કહું ગામની સફાઈ તો સરસ એકદમ કરી દીધી, ચારે બાજુ ઉકેડા ગંદકીના થર જામેલા હતા એ ગામ ચોખ્ખું થઈ ગયું। પછી શમશાનની વ્યવસ્થા કરી અને અમારા નવનિયુત અને યુવાન નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ જાડેજાની પણ અમને બધા સભ્યો અને જે કાર્ય કરે ને પણ બધાને સલાહ સૂચન હોય કે પેલું શમશાનનું સારામાં સારું કામ કરો। શમશાનમાં લાકડા નહોતા તો લાકડાની વ્યવસ્થા કરી। આવા લાકડા શમશાનની અંદર તમે પણ અત્યારે કોઈ પણ ડેડ બોડી આવે તો જોઈ શકો કે આવા લાકડા હતા નહીં, અને જે તે વખતે શમશાનમાં લાકડા ન હોય તો આપણે લાકડા ગોતવા જવા પડતા, ઘણી વાર ટાયરોનો ઉપયોગ કરવો પડતો હતો। અત્યારે શમશાનની લાકડા છે, હાથીઓની જરૂર પડે હાથીઓ છે, છાણાની જરૂર પડે છાણા છે, અને શમશાનમાં એક મોટો પ્રશ્ન પાણીનો પીવાનો હતો કે પાણી કોઈનું સ્વજન મરી જાય તો પાણીની ગામમાંથી પાણીની બોટલું લઈને આવતા હતા। તો હવે એ આપણા અમારા ધારાસભ્યના અને નગરપાલિકાના ઉપપ્રમુખના ભાઈ શ્રી ભોજાભાઈ શરમણભાઈ જાડેજાએ એના માતુશ્રીની યાદમાં સંતોકબેન શરમણભાઈ જાડેજા અને શરમણ મુજા જાડેજાની યાદમાં એ પાણીનું નવું કુલર આપી દીધું। જે પાણીનો પ્રશ્ન હતો દાગવું અને પીવાના, કારણ કે 2-3 કલાક ઘરે બેઠા હોય અને 2-2.5 કલાક અહીંયા શમશાન યાત્રા 4-5 કલાક કાઢવી પડતી હતી, તો એ પણ પ્રશ્ન અત્યારે એકલા સરસ સોલ્વ થઈ ગયો છે। અને બીજું એક પાણીનું અહીંયા શમશાનની અંદર એક બ્લોવર અમે લીધું હતું બધા વેપારીઓ ભાઈએ, તો એ બ્લોવર એવી રીતના હતું હટાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે, તો એ પણ અત્યારે કામગીરી એવી હાલે કે જમીનની અંદર ફિટ કરીએ અને બ્લોવરમાંથી નોઝલું નાખીને વાલ મેળ દેવો, એટલે જે પણ ખાટલાની અંદર શમશાન યાત્રા હાલતી હોય, યજ્ઞ સંસ્કાર દેતા હોય એટલે ત્યાંનો વાલ ખોલ નાખે, એટલે જે 2-2.5 કલાક થાય તો આ વાલની આ બ્લોવરની
ચાલુ કરવાથી 1.5 કલાકની અંદર તમને કોઈની સ્મશાન યાત્રાને પૂરી થઈ જાય. અને ગામના સ્મશાન પર ત્યાં તમે જોઈ શકો છો વ્યવસ્થિત ચોખ્ખું અને સરસ થઈ ગયું છે. અમારી જે આ બધી ટીમ છે એ દિવસ રાત જોયા વગર કામ કરે છે કુતિયાણાનું ભવિષ્ય માટે અને કુતિયાણાનું સારું કામ કરવા માટે થઈ. આ બાબતે કાંધલભાઈનો, કાનાભાઈ જાડેજાનો અને અમારા તમામ સભ્ય ચૂંટાયેલાનો કુતિયાણાની જનતા વતી, કુતિયાના વેપાર વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્મશાનમાં લાઇટ સહિત વિવિધ સુવિધાઓ કરવામાં આવી હતી, જેથી કરીને રાત્રિના સમયે કોઈ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવો હોય તો કોઈ મુશ્કેલી ના પડે એ માટે તમામ પ્રકારની સ્મશાનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્મશાનની અંદર રોજ સફાઈ કામ પણ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.